સ્ટુડન્ટ્સ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 8 વિષય અંગ્રેજી સોલાર એનર્જી વિશે વાત કરવાની છે. સોલાર એનર્જી એટલે શું? તો કે ભાઈ સૌર ઉર્જા. હવે સૌર ઉર્જા કે નહીં કહેવાય, તો કે આપણને બધાને ખ્યાલ છે કે સૂર્ય દ્વારા મળતી ઉર્જાને સૌર ઉર્જા કહેવાય. આ એક એવો સ્ત્રોત છે કે જે કોઈ દિવસ ખૂટવાનો નથી, એટલા માટે એને કેવો અખૂટ ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે. આપણે જે અત્યારે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી વાપરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીનો સ્પેલિંગ આની અંદર આવશે ભાઈ, ક્યાં વહેલું ગયો? વીજળી, બરોબર ને? આવ્યો ઇલેક્ટ્રિસિટી, વીજળી. તો વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે અલગ અલગ સ્ત્રોતો વાપરીએ છીએ, જેમ કે ભાઈ કોલસો છે, પાણી છે, પવન છે. અત્યારે આપણે એમાંથી ઉર્જા મેળવીએ. પણ કલ્પના કરો કે જો આપણે કદાચ સૂર્યમાંથી ઉર્જા મેળવતા હોય તો આપણે ગમે ત્યારે ઉર્જા મેળવી શકીએ કે નહીં? હા, પ્રશ્ન તો તમારા મગજમાં થાય કે સાહેબ રાતે કેવી રીતે ઉર્જા મેળવવી? તો મિત્રો, એના માટેની બેટરીઓ આવે છે કે જેની અંદર વિદ્યુતને જનરેટ ઉત્પન્ન કરીને એની અંદર સ્ટોર થાય, એનો સંગ્રહ થાય અને આપણે એનો રાત્રિ દરમિયાન ઉપયોગ કરી શકીએ. તો આ પાઠની અંદર આપણે જોવાનું છે સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સૌર ઉર્જા આપણને કેવી રીતે ઉપયોગી છે અને આપણા માટે શું કરી શકે? પહેલી વસ્તુ કહી તો આપણે અત્યારે મહિને લાઇટ બિલ ભરવું પડે. જે જીઈબી આપણું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે એને આપણે મહિને બિલ ભરવું પડે. પણ તમે જો તમારી ઘરે આ સોલાર એનર્જીની જે સોલાર પેનલ આવે એ બેસાડી દો, જે સૌર કોષ આવે, બરાબર ને, અને તમારા ઘરમાં તમે વિદ્યુત સૌર ઉર્જાની મદદથી મેળવો તો આખા ગામમાં લાઇટ જશે, આપણી ઘરે લાઇટ રહેશે. શા માટે? તો કે આપણી ઉર્જા શેમાંથી આવે છે? તો કે સૂર્યપ્રકાશમાંથી, અને સૂર્યપ્રકાશ તો આખો દિવસ રહેવાનો. હા, ચોમાસામાં ક્યારેક મે બી 1-2 દિવસની તકલીફ રહીએ તો એટલો વિદ્યુત તો આપણી બેટરીની અંદર સ્ટોર થયેલો હોય, બરાબર ને? તો આ પાછું કેવું, ખર્ચ માત્ર આપણે એક જ વખત કરવાનો, પછી આ જીવન આપણને વાપરવા જડશે. મેન્ટેનન્સ ખર્ચ આવે પણ બહુ ઓછો, જૂજ લાઇટ બિલ જેટલો નહીં. પણ આપણે બધા હજી આનાથી થોડાક દૂર છીએ. શા માટે? તો કે ભાઈ આ જે સૌરકોષની વાત કરીએ ને, એ સૌરકોષ મેળવવા આપણા માટે ખૂબ મુશ્કેલ છે, કારણ કે આપણને આપણી બજારમાં સરળતાથી નથી મળતા. આપણે બહારથી મંગાવવા પડે, અને બહારથી મંગાવીએ તો ભાઈ આપણે જે સામાન્ય પરિવારના લોકો હોય એમને આર્થિક રીતે પરવડે ને એટલા બધા મોંઘા હોય છે. એની આટલી ઊંચી કિંમત શા માટે? તો કે ભાઈ આ સૌરકોષ જે બનાવવાની અંદર સિલિકોન ધાતુ વપરાય. એ સિલિકોન ધાતુ ખૂબ મોંઘી આવે. એ ઉપરાંત એક કરતાં વધારે સૌરકોષને જોડવા માટે ચાંદી ધાતુ વપરાય, એ પણ ખૂબ જ ખર્ચાળ. એટલા માટે આની ઊંચી કિંમત રહી. તો ચાલો વધારે પડતો સમય નહીં બગાડતા આપણે ટોપિકની શરૂઆત કરીએ. સોલર એનર્જી. એની અંદર આ મેં જે સ્પેલિંગ લખેલા છે એ સ્પેલિંગ માત્ર આપણા પાઠના પહેલાં 3 પેરેગ્રાફના છે. તો તમે આશા રાખી શકશો કે આપણો પાઠ છે આમ જુઓ તો ટૂંકો છે, પણ એની અંદર સ્પેલિંગ ઘણા બધા છે, અને એક લીટીએ ઘણા બધા સ્પેલિંગ નીકળે છે કે જે આપણને ઉપયોગી થાય. તો સૌથી પહેલાં આ જે બધા સ્પેલિંગ છે તમે વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારી અને કમ્પ્લીટ કરી લેજો, જેથી કરીને પહેલાં 3 પેરેગ્રાફ છે એ સમજવામાં આપણને એકદમ સરળતા રહે. તો વ્યવસ્થિત સ્પેલિંગ બધા લખેલા જ છે. ચાલો સમય બગડતા આપણે શરૂઆત કરીએ. ઇન યોર સાયન્સ બુક્સ, તમારી વિજ્ઞાનની ચોપડીમાં, યુ હેવ રીડ અબાઉટ એનર્જી, તમે ઉર્જા વિશે ભણતા હશો અથવા તો વાંચતા હશો. ડુ યુ નો વોટ ઇઝ ધ મીન બાય સોલાર એનર્જી? શું તમે જાણો છો કે વોટ ઇઝ મિન્ટ? હવે જો મિન્ટ, અહીંયા મીન એટલે અર્થ હોવો, પણ એનું ભૂતકાળ છે મિન્ટ એટલે કે અર્થ થવો. શું અર્થ થાય શેનો? તો કે સોલર એનર્જીનો. એટલે કે તમે સોલર એનર્જીનો અર્થ જાણો છો? શું થાય? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે એક ઉર્જા છે કે જે આપણને સૂર્યમાંથી મળે છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો અર્થ થાય છે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, કે જે તે હંમેશા પહેલેથી જાણો જ છો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. બ્રાઇટ સ્ટાર
એટલે તેજસ્વી તારો. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ધ અર્થ એટલે આપણી પૃથ્વી, એન્ડ ધ અધર પ્લેનેટ્સ અને બીજા ગ્રહો, મૂવ અરાઉન્ડ ઇટ તેની આજુબાજુએ ચક્કર લગાવે છે, એટલે કે તેની બાજુએ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ તે આપણી સૂર્યમાળા એટલે કે સૌરમંડળ, જેને સૌર પરિવાર કહેવાય, તે આપણું સૂર્યમંડળ છે, સૂર્યમાળા છે. તો આપણા મગજમાં પ્રશ્ન થાય, સોલાર સિસ્ટમ, સૂર્યમાળા, સૌર પરિવાર, સૂર્યમંડળ, આમાં કેનો સમાવેશ થતો હશે? બરાબર ને? તો કંઈક તમને માહિતી માટે જણાવું છું બાળકો, કે આપણા સૌર પરિવારની અંદર સૂર્ય છે એ આપણા સૌર પરિવારનો જ હિસ્સો ગણવામાં આવે, કારણ કે સૂર્યમંડળની અંદર સૂર્ય છે એક કેન્દ્ર તરીકે લેવામાં આવે, અને બાકીના બધા જ ગ્રહો એની ફરતે ફરતે પોતાની ચોક્કસ કક્ષામાં ચક્કર લગાવતા હોય. બરાબર ને? તો એમાં કયા કયા ગ્રહો આવશે? આપણે જાણીએ છીએ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ 8 ગ્રહો છે કે જે આપણા સૌર પરિવારના હિસ્સો ગણવામાં આવે છે, કે જે આખા સૂર્યની ફરતે ગોળ પોતાની ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે. તો આ વાત થઈ આપણા સૌર પરિવારની. આ ઉપરાંત એની અંદર ઘણા બધા ઉલ્કાશિલા, અવકાશી પદાર્થો એનો પણ સમાવેશ થાય છે, જે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે. બરાબર ને? તો સૌર પરિવાર ખૂબ જ વિશાળ છે. આના વિશે ડીપમાં ચર્ચા આપણે વિજ્ઞાનની અંદર કરીશું. ચલો ફરીથી પહેલા પેરેગ્રાફનું આપણે ગુજરાતી જોઈ લઈએ. ઇન યોર સાયન્સ બુક્સ, તમારી વિજ્ઞાનની ચોપડીમાં, તમારા વિજ્ઞાનના પુસ્તકમાં, યુ હેવ રીડ અબાઉટ એનર્જી, તમે ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો, તમે જાણો છો? વોટ ઇઝ મીન્ટ, એટલે કે અર્થ શું થવો, બાય સોલાર એનર્જી, એટલે કે આ જે સોલાર એનર્જી, સૌર ઉર્જા છે, એનો અર્થ શું થાય? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન, સોલારનો મતલબ સૂર્યમાંથી એવો થાય છે. એઝ યુ ઓલરેડી નો, કે જે તે તમે પહેલેથી જ જાણો છો. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, આપણી પૃથ્વી અને બીજા ગ્રહો તેની ફરતે ગોળ ગોળ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ, તે આપણું સૂર્યમાળા એટલે કે સૌર પરિવાર, સૂર્યમંડળ છે. ઇન ઇન્ડિયા, ભારતમાં, ધ સન એટલે કે સૂર્ય યુઝ્યુઅલી, સામાન્ય રીતે, સાઇન્સ, સાઇન, SHINE, સાઇન એટલે ચમકવું, વેરી બ્રાઇટલી, બ્રાઇટલી એટલે કે ખૂબ જ પ્રકાશથી, સાઇન એટલે પ્રકાશનું, બ્રાઇટલી એટલે તેજસ્વી રીતે. બરાબર ને? ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં, ધ સન યુઝ્યુઅલી, સૂર્ય સામાન્ય રીતે, સાયન્સ વેરી બ્રાઇટલી, તેજસ્વી રીતે પ્રકાશ આપે છે, એટલે કે ખૂબ જ વધારે પ્રકાશિત હોય. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, એટલા માટે જ, એટલે જ શા માટે ઇન્ડિયન સમર, ભારતનો ઉનાળો, ઇઝ એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, હોટ એટલે ગરમ, એન્ડ લોંગ એટલે લાંબો, એટલે જ ભારતનો ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હાવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ, ઓલ ઓફ અસ એટલે કે આપણે બધાને, હાવ એક્સપિરિયન્સ એટલે કે એનો અનુભવ થયો છે. ટુ એક્સપિરિયન્સ એટલે અનુભવ કરવો, પણ એક્સપિરિયન્સડ એટલે આનું ભૂતકાળ છે. બરાબર ને? એટલે કે અનુભવ થયેલો છે. ધ હોટ સમર ડેઝ, તે ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ આપણને બધાને થયેલો છે.
વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. વી ફીલ એટલે લાગવું અથવા અનુભવવું. આપણે અનુભવીએ છીએ રેસ્ટલેસ એટલે બેચેન, ક્યાંય મજા ન આવે એવું. ડ્યુરિંગ ધીસ સિઝન આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. ધ સ્ટ્રોંગ સનરાઈઝ, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, આમ મજબૂત નહીં પણ આમ સશક્ત. સનરાઈઝ એટલે કે સૂર્યના કિરણો, રે એટલે કિરણ, બરાબર ને. સૂર્યના ગરમ કિરણો કોઝ એટલે શું થાય? ઉત્પન્ન કરવું. શું ઉત્પન્ન કરે? તો કે સનસ્ટ્રોક એટલે લૂ લાગવી તે. ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ એટલે કે આ સૂર્યના ગરમ કિરણો લૂ લગાડી દે તેવા હોય છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. વી આર ફોર્સ્ડ એટલે કે આપણે બળ કરવું જોઈએ. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા માટે. અવરસેલ્વ્સ આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે બળ કરવું જોઈએ. કેનાથી રક્ષણ કરવાનું? તો કે ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. હાર્શ રેઝ, હાર્શ એટલે નુકસાનકારક, તીવ્ર, જે તીવ્ર કિરણો આવે છે સૂર્યમાંથી. ઓફ ધ હોટ સમર સન ઉનાળાના સૂર્યમાંથી આવતા આવા તીવ્ર કિરણોથી આપણે આપણી જાતનું રક્ષણ કરવું જોઈએ. વી આર ફોર્સ હાવેવર તેમ છતાં વી હેવ ઇન્વિટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ ફ્રોમ ધ સ્કોચિંગ હીટ. હાવેવર તેમ છતાં વી હેવ ઇન્વિટેડ, ટુ ઇન્વેટ એટલે શોધ કરવી. વી હેવ ઇન્વિટેડ એટલે કે આપણે શોધ કરીએ છીએ. મેની વેઝ ઘણા બધા રસ્તાઓ, ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ આપણી જાતના રક્ષણ કરવા માટેના ઘણા બધા રસ્તાઓની આપણે શોધ કરી છે. ફ્રોમ ધ સ્કોચિંગ હીટ, સ્કોચિંગ એટલે દજાડે તેવું, હીટ એટલે ગરમી. સૂર્યની જે દજાડતી ગરમી છે એનાથી આપણી જાતનું રક્ષણ થાય એના માટેના ઘણા બધા રસ્તાઓની શોધ આપણે કરી છે. તો મિત્રો અહીંયા કારણે બીજો પેરેગ્રાફ પૂરો થયો. ફરીથી આપણે જોઈ લઈએ. ઇન ઇન્ડિયા, ભારતમાં ધ સન યુઝ્યુઅલી સાઇન્સ વેરી બ્રાઇટલી. સૂર્ય છે ખૂબ જ પ્રકાશિત રીતે ચમકે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે જ આપણો ભારતનો ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણને બધાને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. ધ સ્ટ્રોંગ સનરાઈઝ કોઝ સનસ્ટ્રોક ટુ એટલે કે સૂર્યના ગરમ કિરણો લૂ ઉત્પન્ન કરે તેવા હોય છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રાઈઝ ઓફ ધી હોટ સમર સન. સૂર્યમાંથી આવતા ઉનાળાના સૂર્યમાંથી આવતા તીવ્ર કિરણોથી આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે બળ કરવું જોઈએ. હાવેવર તેમ છતાં વી હેવ ઇન્વિટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હોટ સ્કોચિંગ હીટ. વી હેવ ઇન્વિટેડ મેની વેઝ આપણે ઘણા બધા રસ્તાઓની શોધ કરી છે કે જે આપણને સૂર્યની તીવ્ર ગરમીથી આપણી જાતનું રક્ષણ કરે એવા ઘણા બધા રસ્તાઓની આપણે શોધ કરી છે. નાવ હવે વી હેવ ફાઉન્ડ અ વે. વી હેવ ફાઉન્ડ અ વે એટલે કે આપણે એવો રસ્તો શોધ્યો છે કે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન કે જે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરે છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરાઈઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો હેવ સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક
કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરવામાં ધ હીટ એટલે કે ગરમીને ફ્રોમ ધ સનરાઈઝ એટલે કે સૂર્યના કિરણોની ગરમીને ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીમાં. વૈજ્ઞાનિકો સૂર્યના ગરમ કિરણોને વીજળીમાં રૂપાંતરિત કરવામાં સફળ થયા છે. એઝ યુ નો, જે તમે જાણો છો કે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ્સ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. હા, એઝ યુ નો, તમે જાણો જ છો કે વી નીડ એનર્જી, આપણે ઉર્જાની જરૂર પડે છે. ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા માટે. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા માટે. ટુ કુક ફૂડ, ખોરાક રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ, કારખાનાઓ ચલાવવા માટે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, એટલે કે આપણું ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ, આપણે બનાવવું જોઈએ યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ એટલે કે જુદી જુદી જાતનો ઉપયોગ કરવો જોઈએ. શેનો? તો કે ઓફ એનર્જી, ઉર્જાની જુદી જુદી જાતનો આપણે ઉપયોગ કરવો જોઈએ ફ્રોમ ડિફરન્ટ પર્પઝ, જુદા જુદા હેતુઓ માટે. આપણે જુદા જુદા હેતુઓ માટે ઉર્જાના જુદી જુદા જાતનો ઉપયોગ કરવો જોઈએ. ઇન ધ સેમ વે, એવી જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, આપણે ઉર્જા અલગ અલગ સ્ત્રોતોમાંથી મેળવીએ છીએ. ધીસ સોર્સ, આ સ્ત્રોતો જેવા કે આર કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે પવન, અને સો ઓન અને વગેરે. અને આ સ્ત્રોતો કયા કયા છે? તો કે કોલસો, પેટ્રોલ, પાણી અને પવન. એમાંથી આપણે આપણી ઉર્જા અત્યારે મેળવીએ છીએ. ફરીથી મિત્રો આ પેરેગ્રાફનું આપણે ભાષાંતર જોઈ લઈએ. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે આ સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી લીધો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના ગરમ કિરણોનું વિદ્યુતમાં એટલે કે વીજળીમાં રૂપાંતરણ કરવામાં સફળ થયા છે. એઝ યુ નો, કે જે તમે જાણો છો કે વી નીડ એનર્જી, આપણે ઉર્જાની જરૂર છે. ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા માટે. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણું ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા માટે. ટુ કુક ફૂડ, ખોરાક રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ, કારખાનાઓ ઉદ્યોગો ચલાવવા માટે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર, એટલે કે આપણું ટીવી સેટ અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ, જુદા જુદા હેતુઓ માટે આપણે જુદી જુદી પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, આપણે ઉર્જા જુદા જુદા સ્ત્રોતોમાંથી મેળવીએ છીએ. અને ધીસ સોર્સ આર, અને આ સ્ત્રોતો જેવા કે કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે પવન, એન્ડ સો ઓન, અને આવા જ બધા સ્ત્રોતો છે કે જેમાંથી આપણે અત્યારની આપણી ઉર્જા મેળવીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરાઈઝ, વૈજ્ઞાનિકોએ જનરેટ એટલે ઉત્પન્ન કર્યું, જનરેટેડ એટલે ઉત્પન્ન કર્યું, ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી. વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરી ફ્રોમ ધ સનરાઈઝ, સૂર્યના કિરણોમાંથી. ઇનફેક્ટ, હકીકતમાં સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો બિલીવ એટલે કે માન્યું ધેટ કે ઇન વાર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે.
ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, હાલના સમય દરમિયાન, ન્યુમરિયસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. હાલના સમયમાં ન્યુમેરિયસ એટલે કે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, હેવ બીન કન્ડક્ટ એટલે કે કંડક્ટ એટલે કે સંચાલન કરવું, ઇન ગુજરાત એટલે કે ગુજરાતમાં આવા ઘણા બધા પ્રયોગોનું સંચાલન થયું છે. શેના? તો કે ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, આ જે કુદરતી ઉર્જાનો સ્ત્રોત છે એનો ઉપયોગ કેમ કરવો, એના પ્રયોગો ગુજરાતમાં ઘણા બધા થયા છે. ધ હીટ ફ્રોમ ધ સનરાઈઝ is utilized to produce electricity. The heat from the sunrise એટલે કે સૂર્યના કિરણોની ગરમી એ યુટિલાઇઝડ એટલે કે કામમાં લેવું. શું કામમાં લેવું? તો કે ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, વીજળી ઉત્પન્ન કરવા માટે કામમાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ અને સોલાર બેટરીઝ એક્સેટ્રાસ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, લોકોએ પહેલેથી જ હવેથી શરૂ કરી દીધું છે મેકિંગ યુઝ એટલે કે આ સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો. કેવા કેવા સ્ત્રોતો? તો કે સોલાર કુકર, સૂર્ય કુકર, સોલાર હીટર, સૌર હીટર અને સોલાર બેટરીઝ એટલે કે સૌર કોષ, સૌર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું લોકોએ શરૂ કરી દીધું. ફરીથી આ પેરેગ્રાફનું મિત્રો આપણે જોઈ લઈએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરાઈઝ, વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ, હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, વૈજ્ઞાનિકોએ માન્યું કે ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, સૂર્ય એક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, હાલના સમય દરમિયાન, ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ગુજરાતની અંદર સૌર ઉર્જાના ઘણા બધા પ્રયોગો હાલમાં સંચાલિત થયા છે. ધ હીટ ફ્રોમ ધ સનરાઈઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, સૂર્યના કિરણોની ગરમીથી વીજળી ઉત્પન્ન કરવામાં કામમાં લઈ શકીએ છીએ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, લોકોએ શરૂ કરી દીધું છે મેકિંગ યુઝ આ વસ્તુઓ વાપરવાનું ઓફ સોલાર કુકર્સ, સૂર્ય કુકર, સોલાર હીટર, સૌર હીટર અને સોલાર બેટરીઝ એક્સેટ્રાસ એટલે વગેરે. આ બધી વસ્તુઓ વાપરવાનું શરૂ કરી દીધું છે. તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 પેરેગ્રાફ આપણે જોયા. એ 4 પેરેગ્રાફની અંદર તમારે કાંઈ પ્રશ્ન નહીં હોય તો હવે આપ અહીંથી આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આમાં જો તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. તો મિત્રો, અમારા યુટ્યુબ ચેનલને, આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.